જે શાનો વ્લોગ છે તમને થંબનેલ જોઈને તમને ટાઇટલ જોઈને તમને સંપૂર્ણ ખબર પડી ગઈ હશે અને આપણે આજે કાળિયાબીરમાં મેલડીની આપણે વાત કરવાની છે તો આખા વ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો જો આ મોટું જબરું વિશાળ મંદિર છે અને આપણે એની વાત કરવાની છે તો ઠેઠ લગી આખા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેશો અને હું તમને આની બધી માહિતી હું તમને આપી દઈશ તો ઠેઠ લગી વ્લોગમાં બના રહેશો તો ચાલો અંદરની આપણે મુલાકાત એ મેલડીમાં ની આપણે વાત કરવાની છે તો મેલડીમાં એવી વાત છે કે તમે એને સાચા મનથી અને સાચા દિલથી કરો અથવા તમે એની માનતા કરો તો તમારા દુઃખમાં એ હાજર રહે અને એવી આપણે મેલડીમાંની આપણે વાત કરવાની છે અને હું તમને દર્શન પણ કરાવીશ અને ખૂબ મોટું જબરું વિશાળ અહીંયા મેદાન જેવું છે અને તો અહીંની આપણે આખી વાત કરવાની છે અને હજી હું તમને મિત્રો આ બ્લોગમાં બિના રહેશો તો હું તમને હજી ઘણી બધી અહીંયા કહાની કહીશ ને એવું બધું છે અને હું તમને છેલ્લે એડ્રેસ આપી કે બ્લોગમાં બિના રહેજો અને ચાલો હવે મેલડીમાં હું તમને દર્શન કરવા લઈશ સૌથી મોટું મંદિર એટલે કે શ્રી કાળિયાબીર મેલડી ધામ મંદિર છે અને આની વાતાવરણની આપણે વાત કરીએ તો શાંત વાતાવરણ અને અહીંયા દર રવિવાર અને દર મંગળવારે અહીંયા ભાવિ ભક્તો બહુ ભીડ છે ભીડ થાય છે અને બહુ દર્શન લોકો કરવા આવે છે એની આપણે વાત કરવાની છે અને હજી આપણે આગળ જતા રહીએ છીએ અને હું તમને બધું ઇતિહાસ પણ હજી તમને જણાવતો જ આવશું તો બ્લોગમાં હજી બનાવી કટારિયાના કાળિયાબીર વાળી મેલડીની જય હો જય હો જય માં મેલડી જય માં મેલડી બાજુમાં એક વિશાળ મોટો બગીચો પણ છે લોકોને નાના બાળકો હોય તો તેને હિંચકા ખાવું હોય કે લસણપટ્ટી ખાવી હોય તેવી મસ્તીનું વિશાળ બધું છે તો તમને બતાવશે બધું જો મેલડીમાંના અને શ્રી સિકોતરમાં મેં તમને દર્શન કરાયા તો અને મહાકાળીમાંના તો અહીંયા એ મહાકાળીમાં અને સિકોતરમાં ને મેલડીમાં સાક્ષાત બિરાજમાન છે અને તમે વિશાળ અહીંયા ફૂલ મોટી જગ્યા છે અને અમે અહીંના મેલડીમાંના તમે એક ફેરી અવશ્ય મુલાકાત લેજો અને દર્શન કરવાનું ભૂલતા નહીં અને અહીંયા ભાવિક ભક્તો દર રવિવારે અને દર રવિવાર અને મંગળવારે અહીંયા ભાવિક ભક્તોની બહુ મોટી લાઈન થાય છે અને અહીંયા તમને જોવા મળશે અને જે લોકો આવતા હોય કોમેન્ટમાં જય મેલડીમાં લખજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ લખજો અને મેં તમને મેલડીમાંના દર્શન કરાવ્યા એ પણ લખી નાખજો જય મેલડીમાં અને કેવો વિડીયો લાગ્યો એ પણ કોમેન્ટ કરી નાખજો અને જો અહીંયા મોટી જે વિશાળ જગ્યા છે એક ફેરી આખી બહારથી હું તમને બધી બતાવી દઉં આમ ઠેઠ લગીને જોવા આખી વિશાળ જગ્યા છે બધી અને મિત્રો આખું વિશાળ મેદાન
ગાર્ડન છે ને તેની જ સામે મેરલીમાનું મંદિર છે ને સામે શ્રી મેરલી માતાજીની ધજા પણ છે વિશાળ મોટી જબરી. અને અહીંયા ઘણું બધું માણસો પણ આજે તો હું જો મંગળવાર છે એટલે હજી થોડાક શાંત થાય એટલે 5-6 વાગે લોકો અહીંયા ભાવિક ભક્તો બહુ બધા દર્શન કરવા આવશે. અને દર રવિવારે પણ અહીંયા બહુ માણસો જોવા મળે છે. આખું મંદિર છે એ આખું ભરાઈ જાય એવું મોટી જબરી વિશાળ પણ જગ્યા છે. અને સામે કબૂતરાનું ઓલું ચણ નાખવાનું એવું છે બધું. તો સામે કબૂતરા પણ બેઠા છે હજી. વિરાણી સર્કલથી વિક્ટોરિયા પાર્કના રસ્તા પર શ્રી કાળિયાપીર મેરલીધામ મંદિરે આવેલું છે અને તમને અહીંની અવશ્ય મુલાકાત કરજો. અને અહીંનું વિશાળ વાતાવરણ છે, અંદર તમે મેરલીમાના દર્શન કરી શકશો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને વિડીયોમાં કોમેન્ટમાં જય મેરલીમાં લખવાનું ભૂલતા નહીં. અને આવા નવા તમને વિડીયો આપણી રામાધણીની મોજ યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન ઓન કરી નાખજો. અને મળીશું એક નવા વિડીયો અને નવા ટાઇટલ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય ને જય મેરલીમાં.